તો શનિવારના દિવસે જે કોઈ ભાગ્યશાળી વ્યક્તિ આ પરમ પવિત્ર શનિ વ્રતની કથા સાંભળે છે તેના જીવનમાંથી ભયંકર પનોતીનો પ્રભાવ પણ નાશ પામે છે અને સાડા સાતી જેવી દશાઓમાં પણ તેને પરમ શાંતિનો અનુભવ થવા લાગે છે. એવું માનવામાં આવે છે કે શનિદેવ ન્યાયના દેવતા છે અને જ્યારે કોઈ ભક્ત સાચા હૃદયથી તેમની કથાનું શ્રવણ કરે છે ત્યારે તેના જન્મો જન્મના પાપ કર્મ બળીને ભસ્મ થઈ જાય છે. આ કથા માત્ર એક વાર્તા નથી, પરંતુ એક રાજાના જીવનનો એવો અનુભવ છે જે આપણને શીખવે છે કે સમય ભલે ગમે તેટલો નબળો કેમ ન હોય, પરંતુ જો ધૈર્ય અને ભક્તિ સાચી હોય તો સાક્ષાત શનિદેવ પણ કષ્ટો હરીને જીવનને સુખ સમૃદ્ધિથી ભરી દે છે. જેમના જીવનમાં વેપારમાં નુકસાન, પારિવારિક ક્લેશ કે માનસિક અશાંતિ હોય તેમણે શનિદેવના આ ચમત્કારિક પ્રભાવને સમજવો ખૂબ જરૂરી છે. તો ચાલો મિત્રો, પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે આ કથાના સાક્ષી બનીએ અને શનિદેવની અસીમ કૃપા પ્રાપ્ત કરી આપણા જીવનના તમામ દોષોનું નિવારણ કરીએ. મિત્રો, એક સમયની વાત છે જ્યારે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ આ ગ્રહોમાં પરસ્પર ઝઘડો થઈ ગયો કે આપણે બધામાં સૌથી મોટું કોણ છે. બધા પોતપોતાને મોટા કહેતા હતા. જ્યારે પરસ્પર કોઈ નિશ્ચય ન થઈ શક્યો તો બધા પરસ્પર ઝઘડતા ઇન્દ્ર પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે બધા દેવતાઓના રાજા છો, એટલા માટે અમારો ન્યાય કરીને બતાવો કે અમે 9 ગ્રહોમાં સૌથી મોટું કોણ છે. રાજા ઇન્દ્ર એમનો પ્રશ્ન સાંભળીને ગભરાઈ ગયા. હું મારા મુખેથી કંઈ કહી શકતો નથી. હા, એક ઉપાય છે. આ સમયે પૃથ્વી પર રાજા વિક્રમાદિત્ય બીજાના દુઃખનું નિવારણ કરવા વાળા છે, એટલા માટે તમે બધા મળીને તેમની પાસે જાઓ, તે જ તમારા દુઃખોનું નિવારણ કરશે. ત્યારે એવું વચન સાંભળીને બધા ગ્રહ દેવતા ચાલીને ભૂલોકમાં રાજા વિક્રમાદિત્યની સભામાં જઈને ઉપસ્થિત થયા અને પોતાનો પ્રશ્ન રાજાની સામે રાખ્યો. રાજા તેમની વાત સાંભળીને મોટી ચિંતામાં પડી ગયા કે હું મારા મુખેથી કોને મોટા અને કોને નાના બતાવું. જેને નાનો બતાવીશ તે જ ક્રોધ કરશે. પરંતુ તેમનો ઝઘડો પતાવવા માટે એક ઉપાય વિચાર્યો કે સોનું, ચાંદી, કાંસુ, પિત્તળ, શીશુ, રાગુ, જસત, અબરખ અને લોખંડ જેવા 9 ધાતુઓના 9 આસન બનાવડાવ્યા. હવે આસનોને ક્રમથી જેમ કે સોનું સૌથી પહેલા, લોખંડ સૌથી પાછળ બિછાવવામાં આવ્યા. આના પશ્ચાત રાજાએ બધા ગ્રહોથી કહ્યું કે તમે બધા પોતપોતાના સિંહાસનો પર બેસો. જેનું આસન સૌથી આગળ છે તે સૌથી મોટા અને જેનું આસન સૌથી પાછળ છે તેને સૌથી નાના જાણો. કારણ કે લોખંડ સૌથી પાછળ હતું અને તે શનિદેવનું આસન હતું, એટલા માટે શનિદેવે સમજી લીધું કે રાજાએ મને સૌથી નાનો બનાવી દીધો છે. આના પર શનિને બહુ ક્રોધ આવ્યો અને કહ્યું કે રાજા, તું મારા પરાક્રમને નથી જાણતો. સૂર્ય એક રાશિ પર 1 મહિનો, ચંદ્ર 2.5 મહિના 2 દિવસ, મંગળ 1.5 મહિનો, બૃહસ્પતિ 13 મહિના, બુધ અને શુક્ર 1 મહિનો, પરંતુ હું એક રાશિ પર 2.5 અથવા 7.5 વર્ષ સુધી રહું છું. મોટા દેવતાઓને પણ મેં ભીષણ દુઃખ આપ્યું છે. રાજન, જરા સાંભળો. રામજીને સાડા સાતી આવી અને વનવાસ થઈ ગયો, અને જ્યારે રાવણ પર આવી તો રામજીએ લક્ષ્મણની સેના લઈને લંકા પર ચડાઈ કરી દીધી. હે રાજા, હવે તું સાવધાન રહેજે. રાજા કહેવા લાગ્યું, જે કંઈ ભાગ્યમાં હશે તે જોયું જશે. તેના પછી અન્ય ગ્રહ તો પ્રસન્નતાથી ત્યાંથી ચાલ્યા ગયા, પરંતુ શનિદેવ મોટા ક્રોધની સાથે ત્યાંથી સીધા આવ્યા. થોડો કાળ વ્યતીત થઈ જવા પર જ્યારે રાજાને સાડા સાતીની દશા આવી તો શનિદેવ ઘોડાઓના સોદાગર બનીને અનેક સુંદર ઘોડાઓ સહિત રાજાની રાજધાનીમાં આવ્યા. જ્યારે રાજાએ સોદાગરના આવવાના સમાચાર સાંભળ્યા તો અશ્વપાલને સારા ઘોડા ખરીદવાની આજ્ઞા આપી. અશ્વપાલ એવી સારી નસ્લના ઘોડા જોઈને અને તેમનું મૂલ્ય સાંભળીને ચકિત થઈ ગયો અને તરત જ રાજાને ખબર આપી. રાજા તે ઘોડાઓને જોઈને એક સારો એવો ઘોડો પસંદ કરીને સવારી માટે ચડ્યા. રાજા ઘોડાની પીઠ પર ચડતા જ ઘોડો જોરથી ભાગ્યો. ઘોડો બહુ દૂર અને એક મોટા જંગલમાં જઈને રાજાને છોડીને અંતર ધ્યાન થઈ ગયો. બહુ વાર પછી રાજાએ ભૂખ અને તરસથી દુઃખી થઈને ભટકતા એક ગોવાળને જોયું. ગોવાળે રાજાને તરસથી વ્યાકુળ જોઈને પાણી પીવડાવ્યું. રાજાની આંગળીમાં એક વીંટી હતી, તેને કાઢીને પ્રસન્નતાની સાથે ગોવાળને આપી દીધી અને શહેર તરફ ચાલી નીકળ્યો. રાજા શહેરમાં પહોંચીને એક શેઠની દુકાન પર જઈને બેસી ગયો અને પોતાને ઉજ્જૈનનો રહેવાસી અને પોતાનું નામ વિકા બતાવ્યું. શેઠે તેને કુલીન મનુષ્ય સમજીને જળ આદિ પીવડાવ્યું. ભાગ્યવશ તે દિવસે શેઠની દુકાન પર વેચાણ અધિક થયું. ત્યારે શેઠે તેને ભાગ્યવાન પુરુષ સમજીને ભોજન કરાવવા માટે
પોતાની સાથે લઈ ગયો. ભોજન કરતી વખતે રાજાએ આશ્ચર્યની વાત જોઈ કે ખૂંટી પર હાર લટકી રહ્યો છે અને તે ખૂંટી તે હારને ગળી રહી છે. ભોજનના પશ્ચાત રૂમમાં આવવા પર જ્યારે શેઠને રૂમમાં હાર ન મળ્યો તો બધાએ એ જ નિશ્ચય કર્યો કે સિવાય વિકાના અને કોઈ આ રૂમમાં આવ્યું જ નથી. અંતઃ અવશ્ય એણે જ હાર ચોરી કર્યો છે, પરંતુ વિકાએ હાર લેવાની મનાઈ કરી દીધી. આના પર 5-7 આદમી ભેગા થઈને તેને ફોજદાર પાસે લઈ ગયા. ફોજદારે તેને રાજાની સામે ઉપસ્થિત કરી દીધો અને કહ્યું કે આદમી તો ભલો પ્રતીત થાય છે, આ આદમી તો ભલો પ્રતીત થાય છે, ચોર માલુમ પડતો નથી, પરંતુ શેઠનું કહેવું છે કે એના સિવાય બીજું કોઈ ઘરમાં આવ્યું જ નથી, અવશ્ય એણે જ ચોરી કરી છે. ત્યારે રાજાએ આજ્ઞા આપી એના હાથ પગ કાપીને ચોરંગિયા કરવામાં આવે. રાજાની આજ્ઞાનું તરત પાલન કરવામાં આવ્યું અને વિકાના હાથ પગ કાપી નાખવામાં આવ્યા. આ પ્રકારે થોડો કાળ વ્યતીત થવા પર એક તેલી તેને પોતાના ઘરે લઈ આવ્યો અને કૌલું પર તેને બેસાડી દીધો. વિકા તેના પર બેઠેલો જબાનથી બળદ હાંકી રહ્યો હતો. શનિની દશા હવે સમાપ્ત થઈ ગઈ હતી અને એક રાતે વર્ષા ઋતુના સમયે તે મલ્હાર રાગ ગાવા લાગ્યો. તેનું ગાવું સાંભળીને તે શહેરના રાજાની કન્યા તે રાગ પર મોહિત થઈ ગઈ અને દાસીને ખબર લાવવા મોકલી કે શહેરમાં કોણ ગાઈ રહ્યું છે. દાસી આખા શહેરમાં ફરતી ફરતી શું જુએ છે કે તે તેલીના ઘરમાં ચોરંગીઓ રાગ ગાઈ રહ્યો છે. દાસીએ મહેલમાં આવીને રાજકુમારીને બધી જ વિગતો સંભળાવી દીધી. બસ તે જ ક્ષણે રાજકુમારીએ પોતાના મનમાં એ પ્રણ કરી લીધું, ભલે કંઈ પણ થઈ જાય પણ મારે ચોરંગિયાની સાથે જ વિવાહ કરવા છે. પ્રાતઃકાળ થતા જ જ્યારે દાસીએ રાજકુમારીને જગાડવી ચાહી તો રાજકુમારી અન્નશાન વ્રત લઈને પડી રહી. ત્યારે દાસીએ રાણીની પાસે જઈને રાજકુમારીના ના ઉઠવાની વિગત કહી. રાણીએ તરત જ ત્યાં આવીને રાજકુમારીને જગાડી અને તેના દુઃખનું કારણ પૂછ્યું તો રાજકુમારીએ કહ્યું કે માતાજી, મેં એક પ્રણ લીધું છે કે તેલીના ઘરમાં જે ચોરંગીઓ છે તેની સાથે જ વિવાહ કરીશ. માતાએ કહ્યું, પગલી, આ શું વાત કરી રહી છે? તને કોઈ દેશના રાજાની સાથે જ પ્રણાવવામાં આવશે. કન્યા કહેવા લાગી કે માતાજી, હું મારું પ્રણ ક્યારેય નહીં તોડું. માતાએ ચિંતિત થઈને આ વાત રાજાને બતાવી. ત્યારે મહારાજે પણ આવીને સમજાવ્યું કે હું હમણાં જ દેશ દેશાંતરમાં મારા દૂતો મોકલીને સુયોગ્ય એવા રૂપવાન તેમજ મોટામાં મોટા ગુણી રાજકુમારની સાથે તારા વિવાહ કરાવીશ. તેથી જ તારે એવી વાતો ક્યારેય વિચારવી જોઈએ નહીં. કન્યાએ કહ્યું, પિતાજી, હું મારા પ્રાણ ત્યાગી દઈશ, પરંતુ બીજાથી વિવાહ નહીં કરું. આટલું સાંભળીને રાજાએ ક્રોધથી કહ્યું, જો તારા ભાગ્યમાં એવું જ લખ્યું છે તો જેવી તારી ઈચ્છા હોય તેવું જ તું કર. રાજાએ તેલીને બોલાવીને કહ્યું કે તારા ઘરમાં જે ચોરંગીઓ છે તેની સાથે હું મારી કન્યાના વિવાહ કરાવવા માંગુ છું. તેલીએ કહ્યું કે આ કેવી રીતે થઈ શકે? ક્યાં તમે અમારા રાજા અને ક્યાં હું એક નીચ તેલી? પરંતુ રાજાએ કહ્યું કે ભાગ્ય લખ્યાને કોઈ ટાળી શકતું નથી. પોતાના ઘરે જઈને વિવાહની તૈયારી કરો. રાજાએ તે જ સમયે તોરણ અને વંદનાવર લગાવીને પોતાની રાજકુમારીના વિવાહ ચોરંગિયા વિક્રમાદિત્યની સાથે કરાવી દીધા. રાત્રિએ જ્યારે વિક્રમાદિત્ય અને રાજકુમારી મહેલમાં સૂતા હતા, અડધી રાતના સમયે વિક્રમાદિત્યને સ્વપ્ન આવ્યું કે રાજા, કહો મને નાનો બતાવીને તે કેટલું દુઃખ ઉઠાવ્યું. રાજાએ ક્ષમા માંગી. ત્યારે શનિદેવે પ્રસન્ન થઈને વિક્રમાદિત્યને હાથ પગ આપ્યા. ત્યારે રાજાએ કહ્યું, મહારાજ, મારી પ્રાર્થના સ્વીકાર કરો. જેવું દુઃખ તમે મને આપ્યું છે એવું કોઈને ના આપો. શનિદેવે કહ્યું કે તારી પ્રાર્થના સ્વીકાર્ય છે. જે મનુષ્ય મારી કથા સાંભળશે કે કહેશે તેને મારી દશામાં પણ ક્યારેય કોઈ પ્રકારનું દુઃખ નહીં થાય, અને જે નિત્ય જ મારું ધ્યાન કરશે કે કીડીઓને લોટ નાખશે તેના બધા જ મનોરથ પૂર્ણ થશે. આટલું કહીને શનિદેવ પોતાના ધામને ચાલ્યા ગયા. રાજકુમારીની આંખ ખુલી અને તેણે રાજાના હાથ પગ જોયા તો આશ્ચર્યને પ્રાપ્ત થઈ. તેને જોઈને રાજાએ પોતાનો સમસ્ત હાલ કહ્યો કે હું ઉજ્જૈનનો રાજા વિક્રમાદિત્ય છું. આ સાંભળીને રાજકુમારી અત્યંત પ્રસન્ન થઈ. પ્રાતઃકાળ રાજકુમારીને તેની સખીઓએ પૂછ્યું તો તેણે પોતાના પતિની સમસ્ત વિગત કહી સંભળાવી. ત્યારે બધાએ પ્રસન્નતા પ્રગટ કરી અને કહ્યું કે ઈશ્વરે તમારી મનોકામના પૂર્ણ કરી દીધી. જ્યારે તે શેઠે આ સાંભળ્યું તો તે વિક્રમાદિત્યની પાસે આવ્યો અને રાજા વિક્રમાદિત્યના પગમાં પડીને ક્ષમા માંગવા લાગ્યો કે મેં આપના પર ચોરીનો ખોટો દોષ લગાવ્યો. અંતઃ આપ મને જે ચાહો તે દંડ આપો. ત્યારે રાજાએ કહ્યું કે મારા પર શનિદેવનો કોપ હતો, આ જ કારણે આ બધું દુઃખ મને પ્રાપ્ત થયું. આમાં તમારો કોઈ દોષ નથી. તમે પોતાના ઘરે જઈને તમારું કાર્ય કરો. શેઠ બોલ્યો કે મને ત્યારે જ શાંતિ થશે જ્યારે આપ મારા ઘરે ચાલીને
પ્રીતિપૂર્વક ભોજન કરશું. રાજાએ કહ્યું, જેવી તમારી મરજી હોય તેવું જ કરું. શેઠે પોતાના ઘરે જઈને અનેક પ્રકારના સુંદર ભોજન બનાવડાવ્યા. જે સમયે રાજા ભોજન કરી રહ્યા હતા, એક અત્યંત આશ્ચર્યની વાત બધાને દેખાઈ. જે ખૂંટી પહેલા હાર ઘડી રહી હતી તે હવે હાર ઓકી રહી છે. જ્યારે ભોજન સમાપ્ત થઈ ગયું તો શેઠે હાથ જોડીને ઘણી બધી મોહરો રાજાને ભેટ કરી અને કહ્યું કે મારે શ્રી કંવર નામની એક કન્યા છે, તેનું પાણી ગ્રહણ આપ કરો. આના પછી શેઠે પોતાની કન્યાના વિવાહ રાજાની સાથે કરી દીધા. આ પ્રકારે કેટલાક દિવસો સુધી ત્યાં નિવાસ કર્યા પશ્ચાત વિક્રમાદિત્યએ શહેરના રાજાથી કહ્યું કે હવે મારી ઉજ્જૈન જવાની ઈચ્છા છે. પછી કેટલાક દિવસ પછી વિદાય લઈને રાજકુમારી મનભાવની શેઠની કન્યા અને શ્રી કંવરી તથા બંને જગ્યાના દહેજમાં પ્રાપ્ત અનેક દાસ દાસી, રથ અને પાલખીઓ સહિત વિક્રમાદિત્ય ઉજ્જૈન તરફ ચાલ્યા ગયા. જ્યારે શહેરની નજીક પહોંચ્યા અને પ્રવાસીઓને રાજાના આવવાનો સંવાદ સાંભળ્યો તો સમસ્ત ઉજ્જૈનની પ્રજા સમયા માટે ગઈ. ત્યારે મોટી પ્રસન્નતાથી રાજા પોતાના મહેલમાં પધાર્યા. આખા શહેરમાં મોટો ભારે મહોત્સવ મનાવવામાં આવ્યો અને રાત્રિએ દીપમાળા કરવામાં આવી. બીજા દિવસે રાજાએ શહેરમાં સૂચના કરાવી કે શનીશ્વર દેવતા બધા ગ્રહોમાં સર્વોપરી છે. મેં તેમને નાનો બતાવ્યો, આનાથી જ મને આ દુઃખ પ્રાપ્ત થયું. આ કારણે આખા શહેરમાં સદા શનીશ્વરની પૂજા અને કથા થવા લાગી. રાજા અને પ્રજા અનેક પ્રકારના સુખ ભોગવતી રહી. જે કોઈ શનીશ્વરની આ કથાને વાંચે છે કે સાંભળે છે, શનિદેવની કૃપાથી બધા દુઃખ દૂર થાય છે. મિત્રો, શનિવારની પવિત્ર કથાનું શ્રવણ કર્યા પછી હવે હું તમને એવા 5 વિશેષ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યો છું જે તમારે શનિવારના દિવસે ચોક્કસપણે કરવા જોઈએ. આ ઉપાયો માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ તે તમારા જીવનની દિશા બદલવાની શક્તિ ધરાવે છે અને શનિદેવના પ્રકોપને શાંત કરી તમારા પર આશીર્વાદ વરસાવે છે. પહેલો ઉપાય પીપળાના વૃક્ષ સાથે જોડાયેલો છે, જે અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે પીપળાના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને અગ્રભાગમાં શિવનો વાસ હોય છે અને શનિવારના દિવસે તેમાં શનિદેવનો પણ વાસ હોય છે. આ દિવસે સૂર્યાસ્ત પછી પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો ચોમુખી દીવો પ્રગટાવવો જોઈએ અને તેમાં થોડા કાળા તલ નાખવા જોઈએ. આ ઉપાય કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને જો તમારા કોઈ સરકારી કામ અટકેલા હોય અથવા કોર્ટ કચેરીના મામલા ચાલતા હોય તો તેમાં પણ સફળતા મળવા લાગે છે. પીપળાની 7 પરિક્રમા કરવાથી મન શાંત થાય છે અને વ્યક્તિના જીવનમાં સ્થિરતા આવે છે, કારણ કે શનિદેવ સ્થિરતાના દેવતા છે અને તેઓ ભક્તની ધીરજ જોઈને તેના પર પ્રસન્ન થાય છે. બીજો વિશેષ ઉપાય તેલનું દાન અને છાયા પાત્રનો છે, જે આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે અચૂક ગણાય છે. શનિવારના દિવસે એક કાંસાના કે સ્ટીલના વાસણમાં સરસવનું તેલ ભરીને તેમાં પોતાનો ચહેરો જોવો જોઈએ અને ત્યારબાદ એ તેલ કોઈ જરૂરિયાતમંદને અથવા શનિ મંદિરમાં દાન કરી દેવું જોઈએ. આ ક્રિયાને છાયાદાન કહેવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આવું કરવાથી આપણા શરીર પર રહેલી નકારાત્મક ઉર્જા અને ગ્રહ દોષ તેલમાં સમાઈ જાય છે અને આ ઉપાયથી ખાસ કરીને શારીરિક બીમારીઓ અને લાંબા સમયથી ચાલી આવતી સ્વાસ્થ્યની સમસ્યાઓમાં રાહત મળે છે. જે લોકો પર કરજ વધી ગયું હોય, જેમના ઘરમાં પૈસા ટકતા ન હોય, તેમણે આ ઉપાય શ્રદ્ધાપૂર્વક કરવો જોઈએ, જેથી શનિદેવની કૃપાથી ધનલાભના નવા માર્ગો ખુલવા લાગે છે. ત્યારબાદ ત્રીજો ઉપાય જીવદયા અને ખાસ કરીને કાળા કૂતરાની સેવા કરવાનો છે, જેને શનિદેવના આશીર્વાદ મેળવવાનો સૌથી સરળ માર્ગ માનવામાં આવે છે. શનિવારના દિવસે કાળા કૂતરાને તેલવાળી રોટલી ખવડાવવી જોઈએ, કારણ કે કૂતરો એ ભૈરવ દાદાનું વાહન પણ છે અને શનિદેવ સાથે પણ તેનો ઊંડો સંબંધ છે. આ ઉપાય કરવાથી તમારા શત્રુઓ પરાસ્ત થાય છે અને તમારી આસપાસ કોઈ તંત્ર મંત્ર કે ખરાબ નજરની અસર થતી નથી. કૂતરાને પ્રેમથી ભોજન કરાવવાથી રાહુ અને કેતુ જેવા ગ્રહો પણ શાંત રહે છે અને અચાનક આવતા સંકટો પણ ટળી જાય છે. જો તમારા ઘરમાં હંમેશા ઝઘડા થતા હોય કે માનસિક તણાવ રહેતો હોય તો અબોલ જીવોને ભોજન આપવાથી ઘરમાં હકારાત્મકતા આવે છે અને ભાગ્યનો સાથ મળવા લાગે છે. ત્યારબાદ ચોથો ઉપાય છે હનુમાનજીની આરાધનાનો છે, જે શનિવારના દિવસે કરવાથી બમણું ફળ આપે છે. કથામાં જણાવ્યા મુજબ હનુમાનજીએ શનિદેવને રાવણના બંધનમાંથી મુક્ત કરાવ્યા હતા અને તેથી જ શનિદેવે વચન આપ્યું હતું કે જે વ્યક્તિ હનુમાનજીની પૂજા કરશે તેને હું ક્યારેય પરેશાન નહીં કરું. શનિવારની સાંજે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડના પાઠ કરવાથી શનિની સાડાસાતી કે પનોતીની અશુભ અસરો પણ શૂન્ય થઈ જાય છે. જે વિદ્યાર્થીઓ ભણવામાં નબળા હોય અથવા જેમને નોકરીમાં સમસ્યા આવતી હોય તેમણે હનુમાનજીના શરણે જવું જોઈએ.
હનુમાનજીના પ્રભાવથી શનિદેવ સૌમ્ય બની જાય છે અને ભક્તને શક્તિ તેમજ આત્મવિશ્વાસ પ્રદાન કરે છે, જેનાથી તે ગમે તેવા મુશ્કેલ સમયને પણ સરળતાથી પાર કરી શકે છે. પાંચમું અને સૌથી મહત્વનો ઉપાય અસહાય લોકોની સેવા અને દાનનો છે. કારણ કે શનિદેવ કર્મફળ દાતા છે અને તેઓ ન્યાયના દેવતા છે. શનિવારના દિવસે કોઈ ગરીબ મજૂર, સફાઈ કામદાર કે વિકલાંગ વ્યક્તિને તેલ, કાળા અડદ, કાળા વસ્ત્ર કે જૂના પગરખાંનું દાન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી શનિદેવ અતિ પ્રસન્ન થાય છે, કારણ કે તેઓ હંમેશા મહેનત કરનારા લોકોની પડખે રહે છે. આ દાન કરવાથી તમારા પાપ કર્મોનો નાશ થાય છે અને પુણ્યમાં વધારો થાય છે, જેના પરિણામે સમાજમાં તમારું માન સન્માન વધે છે અને વેપાર ધંધામાં અણધારી પ્રગતિ જોવા મળે છે. જે લોકો ઈમાનદારીથી કામ કરે છે અને ગરીબોની મદદ કરે છે, તેમને શનિદેવ ક્યારેય દુઃખી થવા દેતા નથી અને તેમના જીવનમાં અંત સુધી રક્ષણ કરે છે. આમ રાજા વિક્રમાદિત્યની આ પવિત્ર કથા અને 5 વિશેષ ઉપાયો તમારા જીવનમાં શનિદેવની કૃપા અને સુખ શાંતિ લાવશે. શ્રદ્ધાપૂર્વક કરેલી ભક્તિ અને દાન ક્યારેય નિષ્ફળ જતું નથી અને શનિદેવ તમારા દરેક કષ્ટો ચોક્કસ હરશે. આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા સ્વજનો સાથે શેર કરજો અને આવી જ બીજી પૌરાણિક કથાઓ માટે આપણી ચેનલ ગુજરાતી ટેલ્સને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો અને કોમેન્ટમાં શ્રદ્ધાથી જય શનિદેવ લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી કથા સાથે. ત્યાં સુધી શનિદેવ આપ સૌનું કલ્યાણ કરે. જય શનિદેવ.